એટલે સીઓ સાહેબને વાત કરી તો સીઓ સાહેબે કીધું છે મેં જે આપણે સરદાર સરોવર નર્મદા નિગમ એમના સાહેબ જોડે વાત કરીને કંપનીને કેવડાવીએ છીએ બરોબર. એટલે અમે કહીને આવ્યા કે આનું ડિસિઝન ના આવે બરોબર, આજે સાંજ સુધી ના આપે કે કાલે 9-10 વાગ્યા સુધી, તો આપણે બધાએ કઈ પેલા આપણે જે પેલા બસ વાળા હડતાલ પર બેઠા છે કે તમે લોકો જે હોય તે બધા આપણે બધા સગા સંબંધીઓ કે આપણા પરિવાર જે હોય તે એમને લઈ નર્મદા માતાની મૂર્તિએ 10 વાગે આવવાનું આપણે કઈ ધરના પ્રોગ્રામ રાખ્યો છે. સાહેબ પણ આવશે, સાહેબની જોડે બીજા આપણા મિત્રો પણ બધા આવશે આપણી જોડે, બધા લોકોને સાથ આપવા માટે. એટલે નક્કી કર્યું છે. એટલે અમે બધા જોડે મળી આવી, પણ કાલે ફરજિયાત જેમ બને તેમ સંખ્યા આપણી વધારે, જેમ આપણે બધા જોડે રહેવું, એકબીજાને ટાંકે નહીં પણ બધા જ જોડે રહીને બધાનું જ માંગણી છે. 2 જણ હમણાં તો 2 જણની માંગણી કરી છે, વાત કરી. એટલે જે પણ પ્રમાણે પગાર વધારે જો આપણે હવે તમારે સારું બધું થશે. કેમ કે આટલા વખતથી તમે નોકરી કરો 12-13 હજારમાં શું પોહાય? કશું ના પોહાય, કઈ ના થાય. ને રોજનું 100 રૂપિયાનું પેટ્રોલ થાય, 3-4 હજાર રૂપિયા થાય બરોબર. એટલે બધાએ ભાઈઓ સાથ આપો, બધાની જોડે જે તમે 127 જણ કહો, જો આમ જ આપણે એવું રાખીએ છીએ કે આટલા સહયોગ આપણે બધા થઈને મળીને સહી કરી લઈએ. બરોબર, તમે કુલ 127 જણ બધા જ હાજર રહેજો.